જય ગુરુદેવ, જય માતાજી. મિત્રો, ખરાબ સમય હોય તો તમારે આ એક જ વાત યાદ રાખવાની કે ખરાબ સમયમાંથી બહાર કઈ રીતે નીકળવું. કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું કે હે અર્જુન, આ સંસારમાં બધાને બધુંય નથી મળતું, અને જે મળે છે એ ગમતું નથી, અને કદાચ એને ગમતી વસ્તુ મળી જાય તો એ ટકી નથી શકતું. મિત્રો, જો કદાચ બધાને બધું મળી જતું હોય તો પછી એકબીજાની જરૂર ન પડે. જો લોખંડ કાપવાવાળો હોય, પ્લાસ્ટિકવાળો હોય, ભંગારવાળો હોય, સોનાવાળો હોય, ચાંદીવાળો હોય, લાકડાવાળો હોય, આ બધાથી સંસાર ટકાયેલો છે. દરેકને એકબીજાની જરૂરિયાત પડે. કડિયાને, લોહારને, સોનીને, દરેકને. ધારો કે તમારે મારું જરૂર હોય, મારે તમારી જરૂર હોય, તો સંબંધ ટકી રહે ને એકબીજાનું જીવન ચાલે. અને બધાને ભગવાને બધું આપી દીધું હોય તો બધા જોડે એક સેમ જ વસ્તુ હોય તો કોઈ જોડે દુઃખ કે સુખ બધાને સરખું જ હોય. તો ખરાબ સમય આવે તો શું કરવું અને સુખનો સમય આવે તો શું કરવું? ઘણા એમ નથી કહેતા કે ધંધો મંદો ચાલે છે, આજે ઉઘરાણી નથી પતી અને બહુ દેવું થઈ ગયું છે, ઘરમાં પણ બધી રીતે પરિસ્થિતિમાં થોડું સંકટ આવે છે, દુઃખ આવે છે. આવા ઘણા બધા પ્રશ્નો ઘરમાં હોય, જીવનમાં હોય, પણ સફળ તો ન જ હોય. તમે હોય કે ચાહે હું પણ કેમ ન હોઉં, પણ સફળ તો કોઈ જ ના હોય. કંઈક ને કંઈક ખૂટતું જ હોય. ભગવાને નિર્માણ તો કર્યું સંસારનું, પણ સુખ અને દુઃખ, રાત અને દિવસ, અંધારું ને અજવાળું બંનેના બે પાસા સરખા રાખ્યા છે. પણ મિત્રો, સુખને કાયમ માટે ટકાવી રાખવા માટે નિયમો છે, મર્યાદા છે, કર્મ છે, આ બધું શુદ્ધ હોવું જોઈએ. અને ખરાબ સમય લાવવો હોય તો વ્યસન છે, ખોટી સંગત છે, આ બધું ખરાબ સમયમાં તમને ધકેલી દે છે, એટલે કે નરકના માર્ગે વ્યસન લઈ જાય છે. તો સફળ થવા માટે ભગવાને તમને સદબુદ્ધિ આપી હોય, સારા કર્મો કરવાની તમારી ગતિ હોય, કોઈનું ભલું કરવાની તમારી ઈચ્છા હોય, ભાવના સાચી હોય, નીતિ સાચી હોય, તો બધું જ તમે શક્ય કરી શકો છો. અશક્ય કામ હોય તો પણ શક્ય થઈ શકે છે. જ્યારે સર્વપ્રથમ આપણા માતા પિતાના આશીર્વાદ હોય, ગુરુદેવના હોય અને મા કુળદેવીની કૃપા હોય તો જીવનમાં તમે જે ધારો એ કાર્ય કરી શકો છો. મિત્રો, દરેકને બધું મળી જાય તો પછી એકબીજાની જરૂર તો રહે જ ના. તો એના માટે આપણે એકબીજાની જરૂર પડે, એના માટે આપણે સ્વભાવ સારો રાખવો, મર્યાદા રાખવી, કોઈ પણ વસ્તુ આપણે પ્રાપ્ત થાય એમાં સંતોષ રાખવો. ખરાબ સમય નીકળી જાય, ધીરજ રાખવી. પણ એ ખરાબ સમયમાં તમારે એક કાર્ય જરૂર કરવું કે ખરાબ સમયમાં ધીરજ અને શાંતિ, મર્યાદા રાખી તમે જે ધંધો, વેપાર, નોકરી કરતા હોય એમાં આગળ વધવા માટે, સફળ થવા માટે કાર્ય કરતું રહેવું પડે છે. અને જે નિર્બળતા છે તમારી, એ નિર્બળતાને દૂર કરવા માટે મહેનત અને તમારો આત્મવિશ્વાસ, દ્રઢ લક્ષ્ય હોવું જોઈએ. તો તમે 100% દુઃખમાંથી તમે બહાર નીકળી શકો છો. ભગવાન કૃષ્ણએ અર્જુનને કહ્યું કે હે અર્જુન, આ દિવાલ છે. દિવાલ એટલે કે ભીત. અને ભીત ઉપર એક આપણે સ્કૂલમાં જે બોર્ડ હોય ને એવું બોર્ડ હતું. અને બોર્ડ ઉપર તો એવું લખી દે કે એ સુખીઓ માણસ આવે તો એને સરખું લાગે, અને દુઃખીઓ માણસ હોય એને પણ સરખું લાગે. તો અર્જુને એક જ વાક્ય લખ્યું, આ સમય નીકળી જશે. અર્જુને એ બોર્ડ પર એવું લખ્યું કે આ સમય નીકળી જશે. એટલે જે સુખવાળો વ્યક્તિ આવીને વાંચ્યું
એટલે એણે પણ એ જ લાગ્યું કે આ સમય નીકળી જશે. અને ગરીબ દુઃખી માણસ આવીને વાંચ્યું, એને પણ એવું જ લાગ્યું કે આ સમય નીકળી જશે. તો બંનેને સંતોષ થઈ ગયો. એટલે કહેવાનો અર્થ એ છે કે સંતોષ રાખો, ધીરજ રાખો. બાળપણ, જવાની અને બુઢાપો એક જેવો છે નથી. તો રાત નીકળી જાય છે અને દિવસ ઉગે છે, દિવસ નીકળી જાય ને રાત પડે છે. ઝાડ જેમ મોટું થાય, પાનખરની ઋતુ આવે એટલે જૂના પાંદડા પડી જાય અને નવા પાંદડા ખિલખિલાટ હસવા લાગે છે. એવી રીતે જો તમારો સમય સારો હોય તો સુખમાં તમે એવું કામ કરી જાજો કે તમે 1000 વર્ષ જીવો ને ત્યાં સુધી તમારું નામ અંબર રહે. પણ 100 વર્ષ જીવો અને તમે કંઈ પણ ના કરો તો જિંદગી શું કામની. તો જવાનીમાં જે કાર્ય કરવું એ કરી લેજો, તો તમારા પેઢીઓની પેઢીઓ તરી જાય અને સુખમય જિંદગી બની જાય. માત્ર ને માત્ર એક વ્યસન અને ખોટા ફેશન, ખોટી સંગતથી દૂર રહેજો, ધર્મથી ઢુકડા રહેજો અને પાપથી વેગળા. મિત્રો, બસ આટલું મારું કહેવું થાય છે. તમે બધા એમ ખેમ સર્વ કુશળ મંગળ હશો અને રહેજો એવી હું મારા ગુરુદેવને પ્રાર્થના કરું છું, કુળદેવીને પ્રાર્થના કરું છું. જય ગુરુદેવ, જય માતાજી.